સ્વાગત છે અને ખાસ તો માવતર કે જે સમાજના માવતર છે, દીન છે, દુઃખી છે, દરિદ્ર છે, નિરાધાર છે, નિસંતાન છે, ક્યાંક ને ક્યાંક લાચાર છે, બીમાર છે, કેન્સરગ્રસ્ત છે, કોમાગ્રસ્ત છે, કેવી અસાધ્ય બીમારીઓથી પીડાય છે, તેમને સમાજના સથવારે, સમાજના જ આશીર્વાદથી અને એક કર્તવ્ય પાલન તરીકે રાજકોટમાં આજીવન સ્નેહાશ્રય આપવાનો એક આપણા સૌનું સદભાવના વૃદ્ધાશ્રમમાં આપણે બધા જ એક સમાજરૂપી વ્યવસ્થા તરીકે જે ભવનનું નિર્માણ થયું અને વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ ત્યાં થઈ ચૂક્યું છે. આ બધાને પણ વિનંતી અને આમંત્રણ આપીએ છીએ કે આપ પણ ત્યાંની બધી વ્યવસ્થાઓ જોવા માટે કંઈ નાની મોટું આપના સૂચનો હોય તો ઇમ્પ્રુવમેન્ટ માટે ના વડીલોના દર્શન કરવા માટે ત્યાં ખાસ રાજકોટ પધારો તેવી એક વિનંતી અને આમંત્રણ પણ છે. અને ખાસ તો જે સદભાવના વૃદ્ધાશ્રમની જે વિનંતી હોય છે કે અમારે માવતર જોઈએ છે એ અંગે વિશેષ વાત કરવા માટે હું સદભાવના વૃદ્ધાશ્રમના ધીરુભાઈ કાનાબાની વિનંતી કરું. નમસ્કાર, આપ સૌનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. મિત્રો, તમે એવું ક્યારે વિચાર્યું છે કે 90 વર્ષના દાદા હોય, કેન્સરથી પીડિત હોય, આંખો વહી ગઈ હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય અને દીકરો ન હોય, કામ થઈ શકતું ન હોય તો એ બિચારા ક્યાં જાય? 70 વર્ષના માજી છે, પોતે એકલા છે, એના વર ગુજરી ગયા છે, દીકરો છે નહીં, 2 દીકરી છે, સાસરે જતી રહી છે, કામ થઈ શકતું નથી, 2 પગ કપાઈ ગયા છે, હાથ કપાઈ ગયા છે, આંખો નથી. આવા બધા માવતરોનું શું? આ કન્સેપ્ટ સાથે સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના 15 ઓગસ્ટ 2015 રોજ કરવામાં આવી હતી. સંસ્થા એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. માત્ર 7 વડીલોથી શરૂ થયેલી, ભાડાના જગ્યામાં શરૂ થયેલી આ સંસ્થામાં અત્યારે 700 જેટલા માવતરો, આપણા ભગવાન, આપણા મા બાપ અત્યારે આશ્રય લઈ રહ્યા છે. એમાંથી મિત્રો 400 જેટલા વડીલો તો બિલકુલ પથારીવશ છે, જેને એની બેડ ઉપર જમવાનું આપવું પડે છે, એને નવડાવવા માટે કે એનું ટોયલેટ સાફ કરવા માટે પણ અમે માણસો રાખેલા છે, કારણ કે પથારીથી ઇન્ડિપેન્ડન્ટલી નીચે જ ઉતરી શકતા નથી. ભાડાની જગ્યાથી ચાલુ થયેલી આ સંસ્થા જે વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનાવી રહી છે. 7 બિલ્ડિંગ તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો, ટોટલ 7 બિલ્ડિંગ આ સંસ્થા બનાવી રહી છે, જેમાં 1400 ટોટલ રૂમ હશે અને 5000 વડીલોનો સમાવેશ થઈ શકશે. 75 વીઘા જમીનમાં રાજકોટ જામનગર હાઈવે ઉપર પડદરી પાસે આ સંસ્થા નિર્માણાધીન છે. અત્યારે 1 બિલ્ડિંગ ઓલરેડી 1 માર્ચ 2026 હમણાં 2 મહિના પહેલા જ આપણે ઓલરેડી ચાલુ કરી દીધું છે. તમારી સમક્ષ અમારો આવવાનો હેતુ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયા અત્યારે સૌથી પાવરફુલ કોઈ પણ સંદેશો પહોંચાડવા માટેનું સાધન છે. તો તમારા આ કોન્ફરન્સથી, તમારા મેસેજથી કે અંકલેશ્વરના કોઈ ગામડામાં 100 વર્ષના માજી હેરાન થતા હોય, આંખો ન હોય, ઊભા ન થઈ શકતા હોય, કે વલસાડના કોઈ ગામડામાં કે મુંબઈની બાજુના કોઈ ગામડામાં આવા કોઈ દાદા 90 વર્ષે હેરાન થતા હોય, એને ખાવું શું એ ભાન ન હોય, એના પેશાબ મળ છે એ પથારીમાં થતા હોય, આવા વડીલો સુધી આખા દેશમાં આ સંદેશો પહોંચે એ હેતુસર અમે આપની સમક્ષ આવ્યા છીએ. અમે વડીલોને નિઃશુલ્ક આવકારીએ છીએ, કોઈ જાતની ફી લેવામાં આવતી જ નથી. એની પાસે કદાચ 2-4 લાખ રૂપિયા, એણે પણ એની જુવાનીમાં કામ કર્યું હોય અને એની બચત હોય તો એના પૈસા અમે ક્યારેય સ્ટ્રિક્ટલી સ્વીકારતા જ નથી. એને નિઃશુલ્ક જ અમે રાખીએ છીએ. ગમે એટલી જાતની બીમારી હોય, 20 જાતની બીમારી હોય તો પણ અમે એને ચરણ સ્પર્શ કરીને અમારા માવતર તરીકે, અમારા વડીલ તરીકે, અમારા મુરબ્બી તરીકે આવકારીએ છીએ. આવા કોઈ વડીલો આ
સાંભળનાર તમામ મિત્રોને વિનંતી છે કે આવા કોઈ વડીલો તમારી આજુબાજુમાં ક્યાંય નજરે પડે તો જરૂરથી એને સદભાવનાની માહિતી આપજો, સદભાવના સુધી પહોંચે એવો પ્રયાસ કરજો. ગમે એટલી બીમારી હોય એ આવે એટલે એની મેડિકલ તબીબી સુવિધા, એના કપડાં, એનું રહેવાનું, જમવાનું કે અન્ય કંઈ પણ સુવિધા આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ખાસ નમ્ર વિનંતી છે કે અનુકૂળતાએ આપ જરૂરથી આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો. મારા પ્રમુખ છે વિજયભાઈ ડોગરિયા, જે ક્યારેય તમને કોઈ પણ પ્રકારના મીડિયામાં બને ત્યાં સુધી એવું એટલા માટે કે કોઈ એવું નથી. રાજુભાઈ મહેતા છે, મારું નામ મિત્તલ ખેતાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, ભાઈ આપણે પિનાકીભાઈ શેઠ અને એવા હજારો લાખો મિત્રો. હું તો આપને પણ કરબદ્ધ પ્રાર્થના કરું કે આપ પણ અમારા પરિવારના સભ્ય બનો. કારણ કે અમારો પરિવાર એટલે કોઈ રાજકીય સંગઠન નથી, કોઈ ધાર્મિક સંગઠન નથી, કોઈ વ્યવસાયિક સંગઠન નથી. જે સમાજના માવતર છે, જે ધીરુભાઈ વાત કરી કે જે દીન છે, દુઃખી છે, નિસંતાન છે, નિરાધાર છે, પથારીગ્રસ્ત છે, કોમાવાળા છે, કેન્સરવાળા છે, એને આખી જિંદગી કામ કર્યું છે, રિક્ષા ચલાવી છે, કોઈ રેકડી કાઢી છે, કોઈ શાકભાજી વેચી છે, કે કોઈ આપણા જેને કહેવાય કે પ્યુન છે, કે કોઈ ચોકીદાર છે, એની જિંદગીના છેલ્લા તબક્કે બીમાર પડે, લાચાર પડે, કદાચ અવિવાહિત હોય અથવા સંતાનમાં એકમાત્ર દીકરી હોય, અને દીકરી પણ એવા સાસરે ગઈ હોય કે ઈચ્છા હોવા છતાં એને સાચવી ન શકે એમ હોય, તો આવા માવતરનો વાંક શું? તો એવા માવતરને સમાજરૂપી સંસ્થા ચરણસ્પર્શ કરીને આવકારે અને આજીવન તે મોક્ષ જાય ત્યાં સુધીનું તેનું એક કર્તવ્ય પાલન તરીકે તેની સેવા શુશ્રૂષા કરે એવો પ્રયત્ન સદભાવના વૃદ્ધાશ્રમે કર્યો છે. અને અહીંયા કદાચ તમે જોતા હશો કે વૃદ્ધાશ્રમ એટલે કોઈ બીમાર, લાચાર, મળદાર જિંદગીને સાચવીને બેઠેલું સ્થળ એવું નહીં. ત્યાં તડકો આવતો હોય તો ગરમી ન થાય, તેજ પ્રગટે. રાત્રે આવતી હોય તો અંધકાર ન આવે, શીતળતા આવે. અને મારા મા બાપને હું કેવી રીતે સાચવવાનો પ્રયત્ન કરું. ત્યાં એ લોકો પિક્ચર જોવા જાય છે. રાજકોટની એક 5 સ્ટાર હોટલ છે, ઇમ્પિરિયલ પેલેસ હોટલ, ત્યાં એ લોકો જમવા જાય છે. અગેન કહું છું કે આ બધું સમાજના અને દાતાઓના સહકારથી. ત્યાં એક મોટું ઓડિટોરિયમ છે. કદાચ સાંજના સમયે હું તો એમ કહું છું વિશ્વનું એકમાત્ર સ્થળ એવું છે ત્યાં રોજ દાંડિયા રસ થાય છે, રાસ ગરબા રોજ બધા. એટલે ત્યાં પ્રયત્ન એવો છે, અમે એવું ઈચ્છીએ છીએ સમાજના એક નાનકડા પ્રતિનિધિ તરીકે કે ત્યાં કોઈ પણ માવતર ગેટની બહાર જે કોઈ પણ અવસ્થામાં હોય, દીન હોય, દુઃખી હોય, લાચાર હોય, પીડા હોય, એનો પ્રશ્ન છે. અમારે ત્યાં આવી ગયા એટલે અમારા મા બાપ છે, એટલે કે સમાજના મા બાપ છે અને સમાજે અમારા ઉપર ભરોસો મૂક્યો છે. અમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે અહીંયા આવ્યા પછી એમ કે હજી મારે 5 વર્ષ વધારે છે. ત્યાં ફ્રૂટના અનેક ફ્રૂટ રાખેલા, સારામાં સારા ફ્રૂટ. ત્યાં કેરી છે તો બારેમાસી ફ્રૂટના ત્યાં ફ્રીજ રાખવામાં આવ્યા. જેને જે ખાવું હોય તે સ્વાભાવિક છે કે મેડિકલ મર્યાદાઓ બધું આપણે ધ્યાન રાખતા હોઈએ. જે સારામાં સારી સ્વચ્છતાની વ્યવસ્થા, ટોટલ 20 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થશે, 1400 રૂમ અને 5000 વડીલો પ્રથમ તબક્કો. છતાં પણ કદાચ કોઈક આવી ગયું, અમારી ગણતરી એવી છે કે આ ગેટ બંધ રાખવાની સત્તા અમારી પાસે એટલા માટે નથી કે આ સમાજનું છે, અમારું એમાં કંઈ છે નહીં. એટલે આંસુની આંગળીને ઝાલીને આવેલા માવતર આપણને હેતની હેલીથી આશીર્વાદ આપે તેવો એક પ્રયત્ન આપણે કર્યો છે. અને અહીંયા આપની પાસે આવવાનું કારણ એટલું કે આપનો તો હર હંમેશ સહયોગ આવા બધા કામો મળ્યો છે. કોઈ દિન દુઃખી આવું કોઈ હેરાન થતું હોય તો તેને આપના લોકપ્રિય માધ્યમથી મેસેજ મળે કે ભાઈ આવું અહીંયા છે. અગેન કહું છું કે વૃદ્ધાશ્રમ એ એક આવકાર્ય વ્યવસ્થા નથી. ભારતની સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમનું સ્થાન ન હોવું જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. પરંતુ જે નિસંતાન છે, જેની આગળ પાછળ કોઈ નથી, ઈચ્છા હોવા છતાં એના પરિવારજનોનું કામ કરી શકે એમ નથી, એ સબડીને દુઃખી થઈને મરે, એના કરતા અમારો પ્રયત્ન એવો છે કે એની સેવાનો લાભ આપણને બધાને મળે. અને હું આપને પણ વિનંતી કરું છું કે આપ પણ ગમે ત્યારે રાજકોટ પધારો અથવા સ્પેશિયલ પધારો ત્યારે આપ ત્યાં આવો. આ સંસ્થા ખુલ્લી છે બધા માટે. ત્યાં અમે 16 તો ગેસ્ટ રૂમ રાખ્યા છે. એ ગેસ્ટ રૂમ રાખવાનું કારણ શું કે કદાચ આ વડીલોના પણ કોઈ દૂરના સગાવાલા હોય, ધારો કે તમારા મારા જેવા મિત્રો ત્યાં આવ્યા તો ત્યાં આવે, એની પાસે બેસે. કારણ કે રોટી કપડા મકાન તો આપણે આપીએ છીએ, પણ એને જે સમયદાન કે એની વાતો સાંભળે, એના પગ ઘસવા માટે પણ સ્ટાફ રાખવામાં આવ્યો છે. ખાલી એની વાતો રોજ દરેક વડીલ પાસે અડધી કલાક ખાલી એની વાતો સાંભળવા માટે પણ એક સ્ટાફ છે. મોજ થઈ જાય એવો એક નાનકડો પ્રયત્ન આપ સૌના સહકારથી કર્યો છે. અને હજી પણ વધારે મોજ કેમ થાય, સાત્વિક મોજ કેમ થાય, એ માટે કોઈના પણ વિચારો અમે 24 કલાક સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ. આપના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ ચોક્કસથી કહેજો. કેટલા બહેનો અને કેટલા ભાઈઓ છે? બેન બસ કઈ દો એક જ 400માં થોડા ઓછા ભાઈઓ છે, બાકીના બધા બહેનો છે, એટલે 20-30નો ડિફરન્સ છે. પણ અમારે એવું કંઈ છે નહીં. કોઈ પણ હોય
તો અમે એને આવકારીએ. બેન કે ભાઈ એવું કંઈ અમારા માટે ડિફરન્સ છે નહીં. કપલ હોય દીકરી સાસરે વહી ગઈ હોય, 80 વર્ષના દાદી હોય, 82 વર્ષના દાદા હોય, તો એને પણ અમે સાથે રાખીએ છીએ. એટલે સ્પોન્સર્ડ કોઈ ગિફ્ટ આપવા માંગે તો જી, એ જી. સ્વીકારો છો? જી, આ સંસ્થા 100% આપણા સમાજના દાનથી જ ચાલે છે. બરાબર? એટલે કોઈ એક ટાઈમ જમવાનું આપી જાય, કોઈ 1 કિલો સિંગતેલ આપી જાય, કોઈ આખા વર્ષનું તેલ આપી જાય. આ બધું 100% સમાજના સહકારથી જ ચાલે છે. અને ગિફ્ટ પણ કંઈ પણ આપી શકો છો, પણ વિથ સ્ટાફને કન્સલ્ટ કરીને. એટલા માટે કે ઘણી વખત એને 90 વર્ષે એને કંઈ ભાન ન હોય શું ખાવું ઈ, તો બધા મીઠાઈ દેવા આવે તો અમે રોકીએ, અને દરરોજ મીઠાઈ ન ખવડાવાય, આપણે ખાઈએ તો પણ બીમાર પડી જાય. એટલે એ સંસ્થાના નિયમો મુજબ પણ બધું ગિફ્ટ કે કંઈ પણ બધું આવકાર્ય છે. એની મોર ક્વેશ્ચન્સ?